સૌ કંઠેર જેવું છે. બી આ હે બી આ ખાસ કરીને આ જગ્યાએ એકલા ના આવતો પ્લીઝ. 2-3 ભાઈબંધ દોસ્તાર હોય તો જ આવજો. તો ગાઈસ જોઈ શકો માછલા સામે દેખાય. તો હલો ગાઈસ આપણે જઈએ છીએ બેડી પોઈન્ટ આગળ. બેડી પોઈન્ટ એટલે જામનગર બેડી બંદર આગળ જઈએ છીએ આપણે. જામનગરથી થાય 10 કિલોમીટર. અત્યારે આપણે 4 કિલોમીટર ગાળો હોય બેડી પોઈન્ટને. જો આડીઓ લોકેશન બધી 4 ચાલુ થાય બેડી પોઈન્ટનું. આ બધા કંટોળીને પીડા એ બધા જાજુ જાણકારી નથી ભાઈ. આ તમને એટલું દેખાડું. આ સામે ફાટક છે, ત્યાંથી આપણે રસ્તો ફાટે. આમ જઈ સમરપરવાળો રસ્તો, આમથી જઈએ સમરપરવાળો રસ્તો. આ જઈએ જામનગર શહેર તરફ સીધો રસ્તો. આપણે જઈએ બેડી તરફ. અહીંથી 4 કિલોમીટરનો ગાળો છે. અહીંથી 4 કિલોમીટર આપણે બાઇકમાં જઈએ હોય, એકલા જ આવ્યા હોય ભાઈ. જેટલું સારું દેખાડવું. આપણે પહેલી ફેરી જ આવ્યું હોય જામનગરમાં 10 કિલોમીટરનો ગાળોથી આપણે પહેલી ફેરી જ આવી બેડી બંદર, બેડી પોઈન્ટ ને બેડી બંદર. હવે જોઈએ હવે ત્યાંના કેવા નજારા છે, શું હોય લોકેશન બધું, જહાજ બાજ ને એવું બધું આવે. થોડાક વિડીયો જોયા હતા આપણે, હવે જોઈ લઈ. દરિયો છે આપણે ત્યાં જઈને મહિલા આવે. અહીંથી ભાઈ કંઈ આવા નવા જરા હે. ચલો એ જે બેડી પોઈન્ટ. તો ગાઈસ આપણે ગુંદી બેડી પોઈન્ટ આગળ ગળી ગયા હતા. સીધું બેડી પોઈન્ટ છે. બેડી બંદર આપણે આમ છે. બેડી બંદર આપણે આ સાઈડનો રસ્તો છે. આ સાઈડ સમરપરવાળો રસ્તો છે. પણ આપણે ભાઈ સિક્યોરિટી હતા એને પૂછી લીધું આ વિડીયો બનાવવાનું શું છે, તો ભાઈ એ ના પાડી ભાઈ છૂટી. બેડી બંદર આગળ કે આમ જવાનું. આપણે ભૂલમાં ટૂંકમાં બેડી પોઈન્ટ આગળ ત્યાં કંપની જે હતી જાણકારી જામનગરના હોય, જાણકારી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો શું હતું, શું બુકિંગ બધું હતું. તો આપણે જઈએ બેડી બંદર બાજુ. આ સાઈડ બેડી પોઈન્ટ છે. ત્યાં કાંઈ ફરવા જેવું નહોતું, કાંઈ કંપની જે હતું એ. તો આપણે બેડી બંદર બાજુ જઈએ આપણે. તો ગાઈસ આપણે જઈએ બેડી બંદરવાળો રસ્તે. સાઈડ સાકડા પુષ્પો આવી ગઈ સામે જહાજ દેખાય જ છે. સામે જહાજ દેખાતો જ હશે, બાવેરા નડતા હશે. આ બધું સુકેલું બધું મચ્છી ને બધું ખોટું. તો ગાઈસ અહીંયા હે ભાઈ સીધું હે નવા બંદર. જમણી સાઈડ એ રોજી બંદર. આપણે રોજી બંદર તરફ જવાનો હોય રસ્તો. હલો ગાઈસ, તો આપણે આવી ગયા જરીક આ ખંડર જેવો રસ્તો હાઈવે ઉપર જોવા મળ્યું હતું. ફરીને આવ્યો આપણે પાછા
તરીક જોઈ જાય. બને ત્યાં સુધી તો એકલાને આવડવું નહીં પ્લીઝ ગાઈસ. એટલે આ જગ્યા જંગલ વિસ્તાર હોય ખતરનાક છે. જાનવર પ્રાણીઓ હોઈ શકે, ગમે તે અટકે થઈ શકે. આ જંગલ વિસ્તાર છે, બાવળિયું જંગલ વિસ્તાર છે. વન વિભાગનો આગળ આપણે બોર્ડ મારેલો જ હતો, વાંચ નાખેલો જ છે આપણે વન વિભાગવાળો એટલે ખાસ કરીને મિત્રો અહીંયા આવવાને ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. બની જાવ તો એકલું આવવાનું નહીં. આપણે જોઈએ હવે અંદરથી આ બાજુમાં છે એટલે જરાક રિસ્ક આપણે લઈ લીધો. બાકી તમારે ખાસ કરીને આ જગ્યાએ આવવાનું જ નહીં. બાજુમાં 2-3 જણા હોય તો જ આવવાનું ખાસ કરીને. હવે જોઈએ આપણે અંદર શું છે. ખાસ કરીને આગળથી ચેક કરી લેવાનું આવી જગ્યાએ. એમને અંદર આગળ આવેલું જ નહીં આવવાનું. આગળ આ જૂના જમાનાનું રાજ રજવાડાનું છે બધું બનાવેલું. સિંહનો માળકો મારેલો હતો આપણે ઉપર. ને ગાઈસ જૂના જમાનાનું શું હતું કોમેન્ટમાં જરૂર જણાવજો. આ બેરી રોજી પોઈન્ટ તરફથી રસ્તો છે. ખંડે ટાઈપનું થઈ ગયું છે. લાકડાના બારી લાકડાના બાયણાના બાળા ખાલી છે. હવે બાજુમાં બીજી જગ્યાએ આપણે આવું આ ટાઈપનું મકાન પડેલું પડ્યું છે. હવે ન્યાય આપણે ચેક કરી શું છે અંદર. બાકી આ બધી બાવેડો વિસ્તાર જંગલ વિસ્તાર છે, વન વિભાગ ટાઈપનું જ છે. એટલે આવવા ટાણે 100 ફેરે વિચારજો. અને એકલું તો બને ત્યાંથી આવવાનું જ નહીં. ભલે બાજુમાં રહ્યું ગમે તે અટકશે હોઈ શકે. આમાં ગાયું ઢોરું તો અત્યારે દેખાય જ છે, બળદું બધું. આમાં ખંડર વિસ્તાર વધારે છે. ને બને ત્યાંથી આમાં ચેક કરી લેવાનું પાણો બાણો નાખીને કંઈક આવો તો. આનાથી આગળ જતા નહીં. આ જગ્યાએ ગમે તેથી આવો તો રોજો પોઈન્ટ પાસે. બાકી આગળનો બધો જંગલ વિસ્તાર જ છે. તો ગાઈસ જોઈ શકો આ બારી ને બધું મકાનનું બાંધકામ કેવું છે. જૂના સાહેબ વખતનું પાણાનું હોય બધી. ને બધા પબ્લિકે બધું અહીંયા ચિત્ર કરી નાખ્યા. તો આ બધું જંગલ જ છે એમ સમજો. એટલે આ બને તો આ સાઈડથી આવવાનું જ નહીં. તો ગાઈસ આ બે તો જોઈએ આપણે. આગળ બે છે. આગળથી આપણે દેખાડી દઈએ. એ સૌ કંટ્રી જેવું છે. બે આ છે, બે આ ને આ બધી એક આ સામે એક છે. સાહેબ આ જગ્યાએ આવવામાં જરીક બીક તો લાગે છે. દેખાડી દઈશું કે ખોટો રિસ્ક લેવા જેવો નથી. જંગલ વિસ્તાર જ છે આખું. ખાસ કરીને આ જગ્યાએ એકલા ના આવતા પ્લીઝ. 2-3 ભાઈબંધ દોસ્તાર હોય તો જ આવજો. જો બધું જંગલ વિસ્તાર જેવું જ છે. આ બધી કોઈ પબ્લિક નથી અહીંયા, કોઈ આવતું નથી. એટલે ખાસ કરીને એકલું નહીં આવવાનું. આમાં જાનવર હોઈ શકે, બની શકે બળદ ને બધું ઢોર ને બધા છે જ. ને બાવળ વિસ્તાર છે આ બધી. તો હવે અહીંથી કહીશને આપણે નીકળી આગળ જઈ. ભાઈ વિડીયોનો સફર થોડો પૂરો થયો ભાઈ આ નજારા જોઈને. એમ લાગતું હતું આપણે પહેલેથી નીકળ્યા તેનું લાગતું હતું કે જરીક ભાઈ વિડીયોમાં ખાસ નહીં બને. તો આવા નજારા જોઈને એમ લાગે કે ના હે. હવે નીકળી અહીંથી આપણે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ આ જગ્યાએ જ્યાં મેન પોઈન્ટ હતું. એ આ દરિયાનો નજારો છે. હા
તો ભાઈ આ રોજી પોઈન્ટ થી આપણે આવી ગયા. કેટલા કિલોમીટર થયા આપણે જામનગરથી? 10-12 કિલોમીટર. 10-12 કિલોમીટરનો ગાળો છે ભાઈ. જોઈ ભાઈ નજારો. જામનગરથી 10-12 કિલોમીટર રહે રોજી પોઈન્ટ. તો આપણે આવ્યો એમ થાય. જોઈ લે ભાઈ, કમ નથી ભાઈ. ફૂલ પવન. તો ગાઈસ અહીંયા ઉતરીને જ છીએ હવે. અહીંથી આપણે આગળ જઈ નહીં શકીએ, મનાય છે ત્યાંથી. અહીંથી આગળ જવાથી મનાય છે ભાઈ. ફોન પણ જટાઈ જાય, વિડીયો શૂટિંગ મનાય છે. તો અહીંના જ નજારા જોઈ લ્યો. આ છે ભાઈ રોજી પોઈન્ટ. એના નજારા કમ નથી ભાઈ. જંગલ વિસ્તાર જેવું જ છે, જ્યાં ત્યાંના ખંડે જેવું હતું ત્યાં જગ્યાએ. હેઠે ઉતરીને ચેક કરી દઈએ. જોઈ શકો માછલા સામે દેખાય. ઘણા બધા છે. આ છે ભાઈ નજારો. તેના ચેક કરી લે, આની માથે બેસી ને આનો વિડીયો અહીંથી એન્ડ કરી. બહુ મસ્ત લાગે વ્યૂ લઈ ને ગાઈસ. તો અહીંયા બેઠા, સામેનો વ્યૂ કાંઈ નહીં, આગળ પાછળ મસ્ત. હવે વિડીયોનો એન્ડ અહીંયા જ પૂરો કરી દો. તો આ જગ્યાએ બેડી રોજી પોઈન્ટ છે, એટલે આ જગ્યાએ ખાસ કરીને ખુદ આવજો. આજથી આપણે જામનગરથી 12 કિલોમીટરનો ગાળો છે. 12 કિલોમીટરનો, 12 થી 15 કિલોમીટર આખું છે રોજી પોઈન્ટ. મેન પોઈન્ટ છે દરિયા કિનારાનું, એટલે આવજો જરૂર. બાકી તો આપણે વિડીયોમાં સફળ થઈ ગઈ આવતે. હવે મનોરંજન માટે હું થોડાક એન્જોય કરું. તો ગાઈસ 15 મિનિટ પહેલાં જ આપણે 15-20 મિનિટ પહેલાં જ આપણે વિડીયોનો એન્ડ કર્યો હતો. જોઈ શકો પાણીનો પાછો નજારો એવું લાગ્યું હતું, આપણે પાછો વિડીયો બનાવી લીધો. જોઈ શકો એના નજારા. વરસાદ ફૂલ આદર થઈ ગયો અને વરસાદ દરિયો આવી ગયો આગળ. પછી આપણે એ જ જગ્યાએ બેઠા હતા ત્યાં જ દરિયાની મોજ મારતા હતા. અહીંયા વિડીયો એન્ડ કરી નાખ્યો. હવે આગળ નથી લેવો. તો ગાઈસ આગળ એવા નજર આવશે તો ઇન્સ્ટાગ્રામ રીલમાં આપણે નાખી દેવું.